આપણે જો પાત્રા બનાવીશું એમાં મેં ચણાનો લોટ લીધો છે અને એમાં મસાલો કરીશું આપણે. અને પાના ધોઈ અને મેં કોરા કરી દીધા છે. મરચું એડ કરીશું આપણે. જિંજર છે પીસેલું છે, મરચું આદુ બે, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. મરી એડ કરીશું. તમારે તીખું જોઈએ એ પ્રમાણે એડ કરવાના. આમાં મરી ને લવિંગ બે મુખ્ય છે. આ લવિંગ છે પીસેલા મારી પાસે, એ એડ કરીશું. એ માપના કરવાના, બહુ નહીં કરવાના. અને થોડી સુગર એડ કરીશું, અડધી ચમચી જેટલી. ના કરવી હોય વાંધો નહીં. હવે આપણે એને મિક્સ કરી લઈશું. એને આપણે થોડું થોડું પાણી રેડીને એનું બેટર બનાવીશું. બહુ પાતળું નહીં ને બહુ ઢીલું નહીં, એવી રીતે બનાવવાનું. એવી રીતે 250 પાના હોય તો 500 ગ્રામ બેસન જાય આપણે, એનું માપ છે. કારણ કે હરખા ચોપડીએ ને તો સારા લાગે, એટલે એવી રીતે ચોપડવાનું. હવે એમાં છે ને એકદમ થોડો ઈનો, બહુ નહીં, એક ચપટી જેટલો જ છે. જો બેકિંગ સોડા છે, ઈનો નથી, ઈનો બી ઉમેરી શકાય. અને 1 ચમચી ઓઇલ. આવું બેટર બનાવવાનું, બહુ ઢીલું નહીં અને બહુ પાતળું નહીં. હવે એને આપણે આને ચોપડી લઈશું. નાના હોય તો 2 પાના કરવાનું, મોટા હોય તો 1 પાનું ભેગું કરવાનું. આવી રીતે ઊંધા મૂકવાના, છતાં નહીં મૂકવાના. અને આ નસો બધી ધોઈ અને મેં કાઢી લીધી હતી. આવી રીતે આંગળીઓમાં લેવાનું ને એટલે સ્પેર થઈ જાય તમારે સરસ. જો આપણે આ ગેસ ઓન કરીશું. પાણી મૂક્યું છે મેં અંદર. આવી રીતે વાળી દેવાના. પાનામાં તો એવું છે ને કે જ્યારે આપણે અળવીના પાન કહેવાય ને, એટલે સિઝનમાં જ મળતા હોય. અને અમારે અહીંયા તો અમુક ટાઈમ જ મળે, રાઈટ. આવી રીતે આના બીડા વાળી દેવાના. અને બીડા કે આવી રીતે બે ચાર દિવસ લાયા થઈ ગયા એટલે થોડા આમ એ થઈ ગયા છે. ગ્રોસરી લેવામાં તો શનિ રવિ કહેવાનું, એટલે જઈએ તાર વસ્તુ જોઈએ લાવી દેવી પડે. આવી રીતે જો વાળી દેવાનું.
નાનું પાન હોય તો નાનું બીડું વાળા, મોટું હોય તો મોટું વાળા. જો હવે આવી રીતે બધા બીડા વાળી અને આ સ્ટીમર છે એમાં હું બધા ગોઠવી દઈશ અને પછી આપણે 20 મિનિટ એને થવા દઈશું. જો આપણા પાત્ર થઈ ગયા છે. આ રીતે જોવાના, જો ચડી ગયા છે. આપણે કાઢી લઈશું. આ બાજુ આપણે તેલ ગરમ મૂકીશું થોડું, 2 થી 3 ચમચી જેટલું. બહુ કડક કરવા હોય તો તરવાના, તમારે ઘણા તરતા હોય છે. હવે આપણે આના પીસ કરી લઈશું આ રીતે. થોડા ઠંડા થાય ને તો હરખા પીસ થાય. આપણે ગરમ ગરમમાં થોડા મિક્સ થઈ જાય એટલે આ રીતે પીસ કરી લેવાના બધા. મોટા પાન હોય એના મોટા થોડા સ્પેર થાય. ફાઇન થઈ ગયા. જો તેલ થઈ જાય એટલે આપણે જીરું એડ કરીશું. મને એમ કે પીસેલા મરચાં નાખીશ, પણ કોઈને તીખા લાગે તો આ છે તો કરી નાખે એટલે મને પીસ કરી લો મોટા મોટા 2. તીખા મરચાં બહુ હોય છે લવિંગિયા.
જીરું એડ કરીશું આપણે. અને વઘારમાં તલ મુખ્ય છે એટલે તલ એડ કરીશું આપણે. તલને સજ કકડે એટલે મરચાં એડ કરી દઈશું આપણે. પેલા મરચાં કોઈને બહુ તીખું ના જોઈતું હોય તો પેલા મરચાં હોય તો કાઢી નાખે એમ. આ લીલા મરચાં નાખી દઈશું આપણે. આપણે ઉડે નહીં ને તલ એટલા માટે થોડા એડ કરી દઈશું આપણે પાતરા. આપણે હળદર નહીં નાખીએ એટલે થોડા ગ્રીન છે. ઘણાને બહુ કડક જોઈતા હોય તો તરી નહીં કરતા હોય છે. આપણે ફરારી બનાવીએ તો આપણે આમાં ખસખસ ઉમેરીએ અને આ છે એટલે આપણે તલ ઉમેરીએ. કાઢી લઈશું. લીંબુ સાથે સર્વ કરીશું. જો દહીં સાથે ખવાય, ચા સાથે, જે રીતે તમારે ખાવા હોય એ રીતે ખાઈ શકો છો. મારી રેસીપી ગમી તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બધા બનાવો. સે નેક્સ્ટ વિડીયો.